નાણાકીય નીતિના 3 સાધન જોયા હતા છે: બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. પછીનું સાધન છે રોકડ અનામતનું પ્રમાણ, જેને CRR ટૂંકમાં કહે છે. કેશ રિઝર્વ રેશિયો. RBI છે એના નિયમ મુજબ દરેક વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ છે એ રાખવાનું હોય છે. RBI ની 1934 ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની કુલ થાપણના અમુક ટકા રકમ રોકડ સ્વરૂપે અનામત રાખવાની હોય છે, જેને ટૂંકમાં CRR તરીકે ઓળખે છે. આ રોકડ અનામત રાખવાનો હેતુ એવો છે કે જો રોકડ અનામત બેંક પાસે હોય તો અમુક સંજોગોમાં થાપણદારો છે એ વેપારી બેંકો પાસેથી એક સાથે થાપણો ઉપાડે તો થાપણદારો પાસે એક સાથે જ્યારે થાપણદારો નાણાં ઉપાડે તો વેપારી બેંકો એ લોકોને નાણાં ચૂકવી શકે એ માટે અમુક રકમ રોકડ સ્વરૂપે અનામત રાખવાની સૂચના RBI આપતી હોય છે. ભારતમાં જોઈએ તો 1962 બાદ CRR નું પ્રમાણ 3% થી 15% રાખવાનું વિચાર્યું છે. 1962 પછી 3% થી 15% વચ્ચે. આ પ્રમાણમાં વેપારી બેંક, મધ્યસ્થ બેંક છે એ ફેરફાર કરી શકે. ફુગાવા અને મંદી જેવી પરિસ્થિતિ હોય તો એને કાબુમાં લેવા CRR ના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. જો CRR છે શાક સર્જનની પ્રક્રિયામાં મેં જોયું તો અગાઉ CRR માં વધારો કરી દે તો CRR માં વધારો કરવાથી અર્થતંત્રમાં વેપારી બેંકો ઓછું શાખીનાણું સર્જી શકે. ઓછું શાખીનાણું સર્જી શકે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થાય તો ફુગાવો કાબુમાં આવી શકે. અને જો એમાં ઘટાડો કરવામાં આવે તો આ ઘટાડો કરવાથી RBI અર્થતંત્રમાં છે વધુ શાખીનાણું સર્જી શકે. તો નાણાંનો પુરવઠો વધી ગયો તો એના કારણે મંદુક કાબુમાં આવી શકે છે. આ રીતે RBI છે CRR ના ફેરફાર દ્વારા ફુગા કે મંદીની પરિસ્થિતિને કાબુમાં લઈ અને અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડાની જે જરૂરિયાત હોય એ મુજબ CRR નું પ્રમાણ બદલાવતી હોય છે. CRR એને કહે છે કે કુલ થાપણના અમુક ટકા રકમ RBI ની 1934 ની ધારા મુજબ અનામત રાખવાના હોય છે. આ પ્રમાણ છે CRR નું એ RBI
જરૂરિયાત મુજબ બદલાવી શકે છે. અર્થતંત્રમાં નાણાંની અસમતુલા હોય ત્યારે ફુગાવો કે મંદી જેવી સ્થિતિ હોય અને કાબૂમાં લેવા માટે આ રોકડ અનામતનું પ્રમાણ છે એ ફેરફાર કરવાનું હોય છે. ફુગાવો હોય તો સીઆરઆરમાં વધારો કરશે, જેથી વેપારી બેંકો ઓછું સાખી નાણું સર્જી શકે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે એટલે ફુગાવો કાબૂમાં આવી શકે. અને જો ઘટાડો કરશે તો વેપારી બેંકો છે એ વધુ શાક સર્જનનું કરી શકે. વધુ શાક સર્જન થાય તો નાણાંના પુરવઠામાં વધારો થાય તો મંદી કાબૂમાં આવી શકે. ખુલ્લા બજારના કાર્યમાં આરબીઆઈ છે, જો ફુગાવાની સ્થિતિ હોય તો આરબીઆઈ છે એ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી છે એ વેચે છે. તો સરકારી જામીનગીરીનો અર્થ એવો આપ્યો છે, આ જે જામીનગીરી છે, સરકાર જ્યારે પ્રજા પાસેથી ધિરાણ મેળવવા ઈચ્છતી હોય, મતલબ પ્રજા પાસેથી ધિરાણ લે એવા સંજોગોમાં અમુક ચોક્કસ રકમના અમુક વર્ષે પરત કરવાના હોય એવા બોન્ડ બહાર પાડે છે, જેમાં સરકાર પ્રજાને વ્યાજ પણ ચૂકવે છે. આવી જામીનગીરીઓ વેચે છે. હવે જામીનગીરીઓ વેચે છે તો અર્થતંત્રના નાણાંનો પુરવઠો ઘટશે અને એના કારણે ફુગાવો કાબૂમાં આવી શકે. એ જ રીતે જો મંદી હોય તો સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદે છે, જેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એ ઘટી શકે.
કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકોએ CRR થી જુદા અને તે ઉપરાંત પોતાની થાપણના 25% રકમ સોનું, જામીનગીરી વગેરે સ્વરૂપે અનામત રાખવું પડે છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. કે વેપારી બેંકો છે એણે પોતાની થાપણ જે છે એના 25% રકમ CRR તો હોય જ, એ ઉપરાંત આવી રીતે અનામત સ્વરૂપે રાખવું પડે છે, જેના કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે, ટૂંકમાં SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જે છે જો એ વધારે હોય તો બેંકો છે એ પ્રજાને ઓછું ધિરાણ કરી શકે, તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે. અને જો CRR નું પ્રમાણ, SLR નું પ્રમાણ નીચું હોય તો બેંકો છે એ વધારે શાક સર્જન કરી શકશે, વધારે ધિરાણ કરી શકશે, તો નાણાંનો પુરવઠો વધી શકે. આમ કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણ દ્વારા પણ નાણાં પુરવઠા ઉપર RBI છે અંકુશ રાખી શકે છે. SLR નું પ્રમાણ જેમ ઊંચું જો જામીનગીરીઓમાં રોકાયેલું હોય તો આવી જામીનગીરીઓના સરકાર છે પોતાના ખર્ચને પહોંચી વળવા માટે આવી રકમનો ઉપયોગ કરતી હોય છે. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. વેપારી બેંકો છે એ સતત નાણાંની કટોકટી અનુભવતી હોય. હવે કટોકટીના પરિસ્થિતિમાં વેપારી બેંકો છે એ સરકારી જે જામીનગીરીઓ છે એ નિર્ધારિત દરે મધ્યસ્થ બેંક પાસે મૂકી નાણાં મેળવે છે, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહે છે. કપરો સમય નાણાકીય કટોકટીનો સતત રહેતો હોય તો એવા સંજોગોમાં RBI આવી રીતે વેપારી બેંકોને મદદરૂપ બની શકે છે. 8મું પરિમાણાત્મક સાધન છે RBI ના સરવૈયાના મૂલ્યામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. RBI માં વિદેશી ઊંડિયામણનું જે સરવૈયું છે એમાં જો દેશમાં વધુ વિદેશી ઊંડિયામણ આવે કે દેશ બહાર જાય તો આ સરવૈયું જે છે એમાં અસમતુલા સર્જે. અસમતુલા સરવૈયાની જે સર્જાણી એને સમતોલ કરવા માટે RBI છે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, જેથી ઊંડિયામણનો જે સરવૈયો છે એમાં સમતુલા સ્થપાઈ શકે. આ જે નીતિ છે એને સ્ટરીલાઇઝેશનની નીતિ કહે છે. કે દેશમાં જે વિદેશી ઊંડિયામણ છે એની જો વધુ આવક કે જાવક થાય તો આ વિદેશી ઊંડિયામણના સરવૈયામાં અસમતુલા સર્જાય છે. એને સમતોલ કરવા માટે, સમતોલ એટલે કરે જેથી અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા જળવાય, એ સમતોલ કરવા માટે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. એને સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ નાણાકીય નીતિના 8 જે પરિમાણાત્મક સાધનો હતા એ મુદ્દો અહીંયા પૂરો. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનો એ સમગ્ર અર્થતંત્ર પર સરખી અસર પહોંચાડવા માટે નહીં, પરંતુ કોઈ અમુક ક્ષેત્રના વિકાસ માટે મધ્યસ્થ બેંક છે આવા પગલાઓ લેતી હોય છે.
અર્થતંત્રના કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે તર્કપૂર્વક ઉપયોગમાં લેવાતા સાધનો એટલે ગુણાત્મક સાધનો. કોઈ ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે આરબીઆઈ છે આવા પગલાં ભરતી હોય છે, જેનું ખાસ નીતિ વિષયક મહત્વ નથી. સલામતીની જરૂરિયાત. આરબીઆઈ છે લોકોને જે ધિરાણ કરે છે એ ધિરાણ પાછું આવશે કે નહીં એની સલામતી માટે ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી કોઈ સોનું, જમીન આવી કોઈ મિલકત છે એ સલામતી પેટે લખાવે છે. તો આ સલામતી પેટે જે મિલકત લખાવે છે એ મિલકત જો ધિરાણ લેનારા છે એ નાણાં ન ભરે તો આવી મિલકત છે એ વેચી અને સરકાર પોતે પોતાના નાણાં, ટૂંકમાં બેંકો પોતાના નાણાં વસૂલી શકે. એટલા માટે સલામતીની જરૂરિયાત હોય. હવે આરબીઆઈ છે એ વેપારી બેંકોને જુદા જુદા ક્ષેત્રના ધિરાણ માટે જુદા જુદા સલામતી રાખવાનું સૂચવતી હોય છે. કોઈ ધનિક વ્યક્તિ હોય, આ ધનિક વ્યક્તિ છે એના માટે વધુ સલામતી રાખે, તો એની સામે કોઈ ગરીબ વ્યક્તિ છે, નાના ખેડૂત વર્ગ છે, તો આવા ગરીબ લોકો માટે છે એ નીચા વ્યાજે ધિરાણ કરતી હોય છે. આમ સલામતીમાં પણ ભેદભાવ છે કે ધનિક વર્ગ છે એની પાસેથી વધુ સલામતી લે, ગરીબ વર્ગ છે એની પાસેથી ઓછી સલામતી. ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ. જુદા જુદા ક્ષેત્રના ધિરાણ માટે વધુ કે ઓછા વ્યાજદર રાખવાનું વેપારી બેંકોને મધ્યસ્થ બેંક સૂચવે છે. ભેદભાવયુક્ત વ્યાજદરમાં પણ સલામતીની જરૂરિયાતની જેમ કે ધનિક વર્ગ હોય, મોટા ઉદ્યોગપતિ વર્ગ છે, એને ઊંચા વ્યાજે ધિરાણ આપવાનું સૂચવે છે. જ્યારે નાના અને ગૃહ ઉદ્યોગ છે, ખેતી ક્ષેત્ર છે, ગરીબ વર્ગ છે, એના માટે નીચા વ્યાજે ધિરાણ, જેથી આર્થિક સ્થિતિ જેની નબળી છે એવા લોકો છે એ આવા વ્યાજના દરે પણ નીચા વ્યાજ છે એટલે એ લોકો ધિરાણ મેળવી શકે ક્ષેત્રના વિકાસ માટે. માની લો કે સરકાર છે એ કોઈ ખેતી ક્ષેત્રનો વિકાસ કરવા માટે તો ખેતી ક્ષેત્ર માટે નીચા વ્યાજના દરે ધિરાણ રાખે. સરકાર નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવા માંગતી હોય તો આરબીઆઈ છે એ વેપારી બેંકોને એવી સૂચના આપે કે ભાઈ નાના અને ગૃહ ઉદ્યોગો માટે ઓછા વ્યાજના દરે ધિરાણ આપવું જોઈએ. માર્જિનની જરૂરિયાત. જે વ્યક્તિએ સલામતી પેટે જે મિલકત બતાવેલી છે અથવા તો વ્યક્તિએ જે લોન માંગેલી હોય એના અમુક ટકા નાણાં છે એ વેપારી બેંકો આપતી હોય છે, જેને ધિરાણનું માર્જિન કહે છે. આ માર્જિનમાં પણ આ બેની જેમ ભેદભાવ રાખવાની સૂચના છે. અને ચોથું ગુણાત્મક સાધન છે ધિરાણની ટોચ મર્યાદા. કોઈ એક વ્યક્તિ કે ધંધાને મહત્તમ કેટલું ધિરાણ આપવું એની મહત્તમ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે, જેને ધિરાણની ટોચ મર્યાદા કહે છે. ધિરાણની ટોચ મર્યાદાથી એક તો વધુ વ્યક્તિઓને ઔદ્યોગિક સાહસોને ધિરાણ આપી શકાય, અને બીજું જોઈએ તો ધિરાણની ટોચ મર્યાદાના કારણે
બેંકોની નાણાં પરત આવવાની સલામતી પણ વધી શકે છે. ટૂંકમાં ધિરાણના લાભ જાજા વર્ગને વેચી શકાય, જાજા ક્ષેત્રો સુધી પહોંચી શકે એ માટે એક વ્યક્તિ કે એક ધંધાકીય એકમ માટે મહત્તમ કેટલું ધિરાણ આપવું એની ટોચ મર્યાદા નક્કી કરતી હોય છે. આ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો છે. ટૂંકમાં જોઈએ તો અર્થતંત્રના કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે તર્કપૂર્વક ઉપયોગમાં લેવાતા સાધનો એટલે ગુણાત્મક સાધનો. આવા સાધનોની પરિમાણાત્મક સાધનોની જેમ અર્થતંત્ર ઉપર, સમગ્ર અર્થતંત્ર ઉપર અસર નથી થતી. કોઈ જે ચોક્કસ ક્ષેત્ર નક્કી કર્યું હોય છે એના ઉપર અસર કરે છે. એમાં 4 એના મુદ્દા છે કે સલામતીની જરૂરિયાત છે, કે બેંકો છે એ કોઈ વ્યક્તિ કે ધંધાકીય એકમને ધિરાણ કરે એ માટે સલામતી પેટે અમુક મિલકત લખાવતી હોય છે ખાતરી માટે, જેથી ધિરાણ લેનાર જો નાણાં ન ભરી શકે તો આવી મિલકતો વેચીને પણ ધિરાણ ના નાણાં વસૂલી શકાય. હવે એમાં ગરીબ વર્ગ અને ધનિક વર્ગની જેમ ભેદભાવ છે, એ જ રીતે ભેદભાવ યુક્ત વ્યાજની નીતિ એટલે વેપારી બેંકો છે ધિરાણ છે એ જુદા જુદા ક્ષેત્ર માટે જુદા જુદા વ્યાજ દર રાખવાની નીતિ છે એ આરબીઆઈ સૂચવે છે, જેથી ગરીબ વર્ગ સુધી પણ નાણાકીય વિકાસના લાભ પહોંચી શકે. ખેતી ક્ષેત્ર છે, નાના અને ગૃહ ઉદ્યોગો છે, આવાને નીચા વ્યાજે ધિરાણ આપે છે. એ જ રીતે માર્જિનમાં પણ તફાત રાખવાની સૂચના આપે છે. અને ધિરાણની ટોચ મર્યાદાના સંદર્ભમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક એકમને મહત્તમ કેટલું ધિરાણ આપવું એની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે, જેથી સમાજમાં ટૂંકમાં આર્થિક ક્ષેત્રે તમામ વિસ્તાર અને તમામ લોકો સુધી ધિરાણના લાભ પહોંચી શકે.